નમસ્કાર, હું પ્રવીણ. સૌથી ગંભીર મુદ્દે આજે ચર્ચા, જે છેલ્લા 10 કે 15 દિવસથી ચર્ચાનો દોર છે. વરસાદ ખેંચાયો છે. રાહતના સમાચાર એ પણ છે કે વરસાદ 2-4 દિવસમાં દેખા દે. આજે પાલિતાણામાં પણ વરસાદ થયો, ગઈકાલે વડિયામાં પણ વરસાદ હતો, દક્ષિણ ગુજરાતમાં 1-2 જગ્યાએ વરસાદ થયો. પરંતુ ગયા વર્ષ કે ગયા 5 વર્ષની સ્થિતિએ વરસાદની ઘટ છે સમગ્ર રાજ્યમાં, અને જળાશયો જેમાં પણ પાણીનો જથ્થો ઓછો થવા લાગ્યો છે. તો એક તરફ ખેડૂતો ચિંતામાં છે, બીજી તરફ વિકટ પ્રશ્ન પીવાના પાણીનો પણ છે. સરકારે જાહેરાત કરી કે 30 સપ્ટેમ્બર સુધી સિંચાઈ માટે પાણી અપાશે. બહુ સારી જાહેરાત છે. સરકારે કહ્યું કે જે પાણીનો પીવાનો રિઝર્વ જથ્થો છે તેને રાખીને બાકી સિંચાઈ માટે પાણી અપાશે. તો અહીંયા પ્રશ્ન એ પણ થાય કે જે કમાન્ડ વિસ્તાર છે તેમાં પાણી પહોંચતું થાય તો ચિંતા હળવી બનશે. પણ જ્યાં કમાન્ડ વિસ્તાર નથી, જ્યાં વરસાદ આધારિત ખેતી છે, અંદાજે 35 લાખ હેક્ટર, 35 લાખ હેક્ટર. કચ્છમાં સ્થિતિ ખરાબ છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સ્થિતિ ખરાબ છે, અને સૌથી વધુ સ્થિતિ ખરાબ છે એ જિલ્લાઓની જે તાવતે બાદ સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આજે પણ વીજળી નથી ઘણા બધા વાડી વિસ્તારમાં. તો એ તમામ વચ્ચે જે ડેમોમાં પાણી ઓછા છે કે ડેમોનું જળસ્તર ઘટી રહ્યું છે, તે તમામ વચ્ચે રાજ્યમાં 207 ડેમમાં હાલની દ્રષ્ટિએ 47.54% પાણી છે, એટલે કે 50%થી નીચે. રાજ્યમાં માત્ર 5 ડેમ છે સંપૂર્ણ ભરેલા છે. સતત જીએસટીવી ગઈકાલથી અલગ અલગ જે જિલ્લાઓ છે, મુખ્ય ડેમો છે, તમારા સુધી માહિતી પહોંચાડતું રહેવું છે કે કયા ડેમની જળસ્તરની સ્થિતિ શું છે. જેમાં સૌથી ચિંતાજનક બાબત, કચ્છમાં સૌથી ઓછું 22.92% પાણી છે. ગયા વર્ષે કચ્છમાં સારો વરસાદ થયો, નુકસાનીનો વરસાદ પણ હતો, પણ મોટાભાગે કચ્છ જિલ્લો જે છે વરસાદ આધારિત ખેતી ધરાવે છે. અને જે સતત અત્યારે દિવેલા એટલે કે એરંડાનું વાવેતર છે, મગનું વાવેતર છે, બાજરીનું વાવેતર છે, મગફળીનું વાવેતર છે, કપાસનું, આ તમામ જે વાવેતર છે, વાવેતરમાં ઘટ છે. ગયા વર્ષની સરખામણીએ ઘટ છે કચ્છમાં. અને એમાં પણ ઘણી જગ્યા એવી પણ છે જે આપણે મિસ કરી જઈએ છીએ, કે જ્યાં વાવણી પણ નથી થઈ. એવા મુદ્દે પણ ચર્ચા કરીશું. અને જ્યાં વાવણી થઈ છે ત્યાં વાવણી બાદના વરસાદની રાહ જોવાઈ રહી છે. તો બે સમસ્યા છે: પીવાના પાણીનો સ્ટોક પૂરતો રાખીને સિંચાઈ માટે પાણી આપવું, અને સૌથી મોટી વાત, મેં જે જિલ્લાઓની વાત કરી તેમાં સૌથી મહત્વના જે સ્પોટ છે, જે પોકેટ છે, ગઈકાલે પણ વાત કરી હતી. એ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર પણ ગઈકાલે ડિબેટમાં હતા, કિસાન સંઘના વિઠ્ઠલ દુધાત્રા પણ હતા. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા આ જે પંથક છે તેમાં સૌથી વધારે વીજ પોલોને નુકસાન થયું હતું. ટોટલ સંખ્યા હતી 99,349 જે ડેમેજ થયા, ક્ષતિગ્રસ્ત થયા. તેમાંથી ગઈકાલની સ્થિતિએ 81,255 વીજ પોલ છે તેમની કામગીરી પૂર્ણ થઈ. બાકી કેટલા છે? 18,094 એક્ઝેક્ટ આંકડો. આ વીજપોલની વાત થઈ, એટલે કે જે વીજપોલનું કામ બાકી છે વિસ્તારોમાં હજુ પણ વાડી વિસ્તારમાં વીજળી પહોંચી નથી. આ કેમ ગંભીર છે આગળ વાત કરીશું. 445 ટીમ કાર્યરત છે. 98 ફીડરમાંથી 54 ફીડર શરૂ કરાયા, પરંતુ 44 ફીડર હજુ પણ બંધ છે. આપણે વાત કરીએ ને કે ચલો વરસાદ નથી તો જેની પાસે સિંચાઈની મતલબ કે પાણીની વ્યવસ્થા છે, બોર થકી કે કુવા થકી, જે કોહથી પાણી ચાલતું, કોસથી બળદ ખેંચે, એ જમાના તો ગયા. પંપ આવી ગયા, એના માટે જોશે વીજળી. પણ જો હવે જેની પાસે પાણી છે ત્યાં વીજળી નથી, એક બહુ મોટી સમસ્યા છે. અને કમાન્ડ વિસ્તારમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે કેટલે પહોંચ્યું, પાણી છોડાયું છે તે કેટલે પહોંચ્યું એની પણ વાત કરીશું. પણ આજની જે મહત્વની અપડેટ એ પણ છે કે ઘણી બધી જગ્યાએથી પાણીની માંગ પણ ઉઠી છે. જેમ કે સિંચાઈનું પાણી છોડવામાં આવે, પીવાનું પાણી પણ છોડવામાં આવે. તેમાં ખંભાતમાં આજે મહી સિંચાઈ વિભાગની કચેરીએ 200 જેટલા ખેડૂતો એકઠા થયા. ડિટેલ એટલે આપવી જરૂરી છે કે જમીનની વાસ્તવિકતા ખબર પડે. તારાપુરના અને ખંભાતના છેવાડા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માંગ કરાઈ. ભાલ પંથકના ખેડૂતોની ખેતી માટે નર્મદાનું ડેમનું પાણી જે છે પૂરું પાડવામાં આવે તેવી માંગ હતી ખેડૂતોની. આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, માતર, પેટલાદ, સોજિત્રા 175 થી વધારે ગામો છે. આ ત્યાંની હાલત થઈ, જે આજે જ આ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. તો ખેડૂતોએ
જે માંગ કરી તેની સામે ચલો સરકારે પાણી તો છોડ્યું, પણ વર્તમાન સ્થિતિ શું છે, તેના સાથે લડવાની તૈયારીઓ શું છે? જો વરસાદ ખેંચાયો, 4-5 દિવસમાં વરસાદ આવવાની શક્યતા છે, વરસાદ આવે તો ધન્ય, જેની આતુરતાથી આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ. તો તકલીફમાં છીએ. કઈ કઈ યોજનાઓ છે જે વેન્ટિલેટર તરીકે, લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે આપણે ત્યાં રાજ્યમાં છે, જેમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, તેની પણ ચર્ચા કરીશું. કેમ કે ઘણી જગ્યાએ વાવણી થઈ પણ નથી થઈ, તો બીજા વરસાદ, પહેલા વરસાદ અને બીજા વરસાદ વચ્ચે 4 અઠવાડિયાનો ગેપ પણ છે. તો એ પોકેટ પણ આપણે આઈડેન્ટિફાઈ કરવા પડશે, એ પોકેટ્સની પણ વાત કરવી પડશે. આજ મુદ્દે ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાંથી કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, અનિરુદ્ધસિંહ પઢેરિયા કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, મધુભાઈ ધોરાજીયા જે કૃષિ નિષ્ણાંત છે, પૂર્વ કૃષિ અધિકારી પણ રહી ચૂક્યા છે, આપણી સાથે જોડાશે, શિવજીભાઈ બરાડિયા આપણી સાથે જોડાશે કચ્છથી, કચ્છ ભારતીય કિસાન સંઘ, શિવજીભાઈ બરાડિયા. જે કે પટેલ ટૂંક સમયમાં જોડાશે આપણી સાથે ખેડૂત અગ્રણી તરીકે. તમામ વચ્ચે શરૂઆત શિવજીભાઈ આપથી કરીએ. બપોરે વાત થઈ તો તમે અંતરિયાળ વિસ્તારોમાં હતા, કવરેજનો ઇસ્યુ છે એટલા માટે ફોનથી જોડાઈ રહ્યા છો, અને જરા ફોટો ઠીક કરે ટેકનિકલ ટીમને, એ પહેલા કહી દઉં શિવજીભાઈનો. શિવજીભાઈ, શું સ્થિતિ છે કચ્છમાં? પ્રવીણભાઈ, અત્યારે જે કચ્છની પરિસ્થિતિ છે, હાલે છે ને 4,27,000 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે. એમાં મગફળી, કપાસ, એરંડા, તલ, મગ, ગોવાર, બાજરી નું અલગ અલગ વાવેતર થયેલું છે. તો કચ્છની જે પરિસ્થિતિ છે, કચ્છમાં અત્યારે હાલે વરસાદ ખેંચાણો છે. વરસાદ પહેલા પણ માત્ર સમજી લો ને અમુક જગ્યાએ અબડાસા, લખપત અને ત્યાં 17% જ થયો છે. બાકીના અમુક જિલ્લાઓમાં 28%, 25% વરસાદ થયો છે. એટલે અત્યારે જે કચ્છની પરિસ્થિતિ છે, કચ્છમાં અત્યારે કચ્છ માટે કોઈ સમજી લો કે ડેમમાં પાણીની સુવિધા નથી, નર્મદાનું પાણી પણ નથી મળી રહ્યું. કચ્છના ખેડૂતો 600-700 ફૂટ ઉપરથી પાણી અત્યારે ખેંચી રહ્યા છે, અને એ પાણી પણ 2000 TDS કરીને 4000 TDS ના છે. એટલે અત્યારે પાક છે ને સંપૂર્ણ, જેને કહીએ ને જો વરસાદ નહીં થાય તો પાક સંપૂર્ણ નિષ્ફળ છે. એટલે કચ્છને સમજી લો, જ્યાં નર્મદાનું પાણીની 2 તાલુકાની અંદર જે વ્યવસ્થા છે, એમાં પણ માત્ર ભચાઉ અને રાપરમાં 30% જ ખેડૂતોને એનો લાભ મળે છે, અને તે પણ સમજી લો પોતાના ખર્ચે જે કેનાલ છે એમાંથી પાણી લઈ જાય છે. જે નિયમિત પાણી છે, જે સમજી લો કે મોરકુવા સુધી પહોંચવાનું જે પાણી છે, એમાં 2,85,000 હેક્ટરની અંદર કમાન વિસ્તાર આવે છે. એમાંથી માત્ર હજી રાપર અને ભચાઉ તાલુકામાં માત્ર 30% જ ખેડૂતોને હજી લાભ મળે છે. બાકી 1 પણ એકરની અંદર કાયદેસર પાણી આજની તારીખમાં નર્મદાનું પહોંચતું નથી. ખેડૂતો પોતાના ખર્ચે લઈ જાય છે. રાપર અને બચાવ કેટલા ટકા, મતલબ કે પાણી તો નર્મદાનું પહોંચ્યું કચ્છ સુધી, પણ ત્યાંની વાસ્તવિક સ્થિતિ શું છે પણ જાણવું પડશે ને. જો એક તો વાવેતર ઘટ્યું છે, બીજી વાત સિંચાઈનું પાણી બીજી કોઈ જગ્યાએ પહોંચાડી શકાય એવી વ્યવસ્થા છે, ગઈકાલે સરકારે જાહેરાત કરી. તો આ સ્થિતિમાં કયા કયા એરિયા બાકી છે? હું કમાન્ડની વાત કરું છું કે જ્યાં પાણી પહોંચાડી શકાય. કચ્છમાં 1 મિલિયન ફૂટ પાણીની 2006માં જયારે નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા, હાલના વડાપ્રધાન, ત્યારે થઈ હતી. આજની તારીખમાં વધારાના પાણી માટે કચ્છને સરહદ વિસ્તારને પાણી મળે એના માટે આજની તારીખમાં 1 પણ રૂપિયાનું કામ થયું નથી. માત્ર જાહેરાતો થાય છે. અને ખેડૂતોની જે સ્થિતિ છે અત્યારે સરહદ, હું આજે જ સરહદ વિસ્તારના પ્રવાસે હતો, ત્યારે સરહદ વિસ્તારના ખેડૂતો ખેતી છોડીને સ્થળાંતર થઈ રહ્યા છે. સરહદ પણ એક ખેડૂતોનો તો પ્રશ્ન છે, પણ સરહદનો મોટો ઇસ્યુ છે. સરહદ આખી ખાલી થઈ રહી છે. કચ્છની જે પરિસ્થિતિ છે, 4000 TDS પાણી છે, ખેડૂતો ખેતરમાં જાય ત્યારે ઘરેથી પાણી ભરીને જાય છે. એટલે સરકાર મોટી અહીંયાથી જાહેરાતો કરે છે, મોટી વાતો કરે છે, પણ વાસ્તવિકતા જે આખું સરદાર સરોવર ડેમ જે નર્મદા અને કચ્છને ધ્યાનમાં રાખીને બન્યું હતું, એ આજની તારીખમાં એમાં ક્યાંય સફળ થઈ નથી. કચ્છના ખેડૂતોને ક્યાંય નર્મદાનો લાભ નથી મળતો, ડેમોમાં પાણી નથી, વરસાદ છે નહીં. એટલે કચ્છની તો અત્યારે પરિસ્થિતિ જે છે, જો અઠવાડિયામાં વરસાદ ન થાય તો કચ્છની જે પરિસ્થિતિ છે એમાં તો ખેડૂતો ભલે નાઈ રાખે, ખેડૂતો અત્યારે બહુ ચિંતામાં છે. અને જો અત્યારે આપના માધ્યમથી કહું છું કે સરકારને કે આપે જાહેરાત કરી છે રૂપાણી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એમાંથી કચ્છના ખેડૂતોને અત્યારે તેને સહાય ચૂકવવી જોઈએ. અત્યારે ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ છે. કચ્છના ઘણા વિસ્તારમાં તો હજી વાવેતર નથી થયું. એટલે કયા વિસ્તાર છે જ્યાં વાવેતર નથી થયું શિવજીભાઈ? એ પણ છે ને પ્રયાસ છે કે સરકાર સુધી વાત પહોંચે. કચ્છના કયા વિસ્તાર છે જ્યાં વાવેતર નથી થયું? અથવા તો રાપર તાલુકો, દરેક તાલુકાની અંદર વાવેતર નથી થયું. પાણીની સુવિધા નથી, ત્યાં વાવેતર જ નથી થયું. એમાં મોટા ભાગે રાપર હોય, ભચાઉ હોય, લખપત હોય, અબડાસા હોય, માંડવી હોય, ભુજ હોય. ભુજનો અમુક જે વિસ્તાર છે, આખો કંટો વિસ્તાર છે, એની અંદર પણ ક્યાંય હજી વાવેતર નથી થયું, કે જેના કારણે વરસાદની ખેડૂતો રાહ જોઈને બેઠા છે. ઓકે કિશનસિંહ, જો તકલીફ કચ્છમાં પણ છે, જો સરકારે બહુ સારું કર્યું, પાણી છોડવાની જાહેરાત કરી. આપણે જાણીએ છીએ કે બનાસકાંઠામાં જ્યાં આજે GSTV સતત ચલાવી રહ્યું છે,
લાખાણીમાં અત્યાર સુધીમાં 7.57 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે. બનાસકાંઠા, થરાદ, આ બધી જે સરહદી વિસ્તારના ગામડાઓ છે, સૌરાષ્ટ્ર છે, આખું બનાસકાંઠા, કચ્છ, તો અહીંયા તકલીફ છે. તો હવે પાણી વધુમાં વધુ સારી રીતે કઈ રીતે પહોંચાડી શકાય? જ્યાં આપણી પાસે જથ્થો અવેલેબલ છે, જ્યાં કમાન્ડ વિસ્તાર છે, બાકી તો થોડું રામ ભરોસે છે, અવકાશી ખેતી છે, આપણે પણ જાણીએ છીએ. પ્રવીણ, ગુડ ઇવનિંગ. વરસાદ ખેંચાતા ચોક્કસપણે રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે, જે પાકો ઉપર જોખમ ઊભું થયું છે, અને એટલા માટે જ 5 લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા આપવા માટે સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી સૌરાષ્ટ્રની 60,000, ઉત્તર ગુજરાતની 15,000 હેક્ટર જમીન, પાનમ સહિત 11 જળાશયનું પાણી ટોટલ 2.10 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા મળી રહે એ માટેના પ્રયત્નો કરવાનું જળ સંપત્તિ વિભાગને કહી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 141 પૈકી 88 જળાશયના પાણીમાંથી 60,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી, પીવાના પાણી રિઝર્વ કર્યા પછી આપવાની વાત છે. ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાંથી 15,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. મધ્ય ગુજરાતનો કડાણા ડેમમાંથી માહી કમાન્ડમાં 6,000 ક્યુસેક પાણી સિંચાઈ માટે રિઝર્વ છોડવાનું કહી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત વિસ્તારના 6 જળાશયોમાંથી 1,90,000 હેક્ટર જમીનને આના લીધે ફાયદો થશે. જુલાઈમાં સરકારે 8 કલાકના બદલે 10 કલાક વીજળી એટલા માટે જ ખેડૂતોને આપી કે સિંચાઈને અને પાકોને નુકસાન ના થાય. ઉત્તર ગુજરાત કચ્છના ડેમોમાં 25% પાણી અત્યારે ઉપલબ્ધ છે, અને મેટર ઓફ ફેક્ટ અમરેલીના ધારવી ડેમ, સુરજવાડી, જામનગરનો ફુલઝર 1 ડેમ અને દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ, આટલા જ ડેમો આખા ગુજરાતમાં સંપૂર્ણ અત્યારે ભરાયા છે. એટલે ચોક્કસપણે ચિંતાનો વિષય છે, પણ 206 ડેમો આપણા નાના મોટા થઈને થાય છે, એમાંથી 5 જ છલકાયા, અડધો ડેમ ખાલી છે. એટલે સરકાર જેટલું પણ પાણી પીવાના પાણી પછી રિઝર્વ થઈ શકે એમ છે સિંચાઈ માટે. કિશનસિંહ, બહુ સારી. કિશનસિંહ, એક નાનો પોઈન્ટ એ મૂકવા માંગુ છું. મેં છે ને થાંભલા એ ઉભા નથી થયા અથવા ડેમેજ છે, એટલા માટે જ મેં એ મુદ્દો મૂક્યો કે જ્યાં છે ને જેની પાસે પાણી છે, જે ખેડૂત પાસે, ત્યાં જો વીજપોલ ન ઉભા થયા હોય, મેં 18,000 થી ઉપર વીજપોલ ગણાવ્યા, માત્ર રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા. આમાં ગીર સોમનાથ જિલ્લાના પણ ઘણા બધા ગામડાઓ છે જ્યાં વાડી વિસ્તારમાં સાહેબ ભેંસને પાણી પાવા માટે બહારથી જુગાડ કરવો પડે. તો નથી લાગતું કે 3 મહિના થયા, નો ડાઉટ પૂરી વર્કફોર્સ કામે લાગી છે. પ્રાયોરિટી બેઝિસ પર આપણે ગઈકાલે સવાલ એ સહાય ઉપર હતો, સહાય પણ હજી ઘણી જગ્યાએ છૂટી ગઈ છે, પણ જ્યાં વીજ પોલ સાહેબ કદાચ વેલાસર જો ઠીક થાય તો જેની પાસે એટલીસ્ટ પાણી છે એ તો પાણી પાય, સરકારનું કામ એટલું ઓછું થઈ જશે. પ્રવીણભાઈ, તાવતે આપે આ વીજ થાંભલાનો ઉલ્લેખ કર્યો અને આ ક્ષણનો ઉપયોગ કરીશ કે જીબીના એ તમામ ગ્રાઉન્ડ લેવલના જે પણ સરકારી કર્મચારીઓ છે, જીબીના કર્મચારીઓ છે, તમામ અભિનંદનને અધિકારી છે કે તાવતે વાવાઝોડા પછી જે પરિસ્થિતિ જે જિલ્લાઓ આપણે વણવ્યા, મહદઅંશે વત્તા અંશે તમામ જિલ્લાઓ તાવતેથી પ્રભાવિત હતા, અને છતાં જીબીના એ કર્મચારીઓ કે જેમને વ્હીકલની વ્યવસ્થા કરવાનું પણ અત્યારની આ પરિસ્થિતિમાં મુશ્કેલ હતું, સાયકલો પર અને બાઇકો પર લોકો પાસેથી લઈને સ્થળ પર જઈને પણ એમણે થાંભલાઓ લગાવવાની, વીજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી કરી છે. એટલે એ તમામ લોકો આપણે જાણીએ છીએ કે જીબીની પણ લિમિટેશન છે. 1,70,000 થાંભલાનો સ્ટોક છે, સૌરવ પટેલ કહે છે. ઘણા ગામડાઓમાં તમે પણ વિડીયો જોયા છે કે ઝાડ ઉપર વાયરો લટકાવ્યા છે. એટલે એ સ્થિતિ છે, લિમિટેશન છે. એ લોકો પાસે છે ક્ષમતા છે, એ ક્ષમતાથી ડબલ એ લોકો કામ કરી રહ્યા છે, રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. અત્યારે પીવાના પાણીના બચાવની સાથે સાથે સિંચાઈને ઓછામાં ઓછું નુકસાન થાય એ રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે, અને ઓનેસ્ટ પ્રયાસ. ઓકે, ચલો અનિરુદ્ધસિંહ, તમે પણ કમાન્ડમાં આવો છો. ખારીકટ અને ખારીકટ કેનાલમાંથી સતત પાણીની માંગ થતી રહે છે, તો ડાંગર માટે તો વધુ પાણી જોઈએ. તો લાસ્ટ ડિબેટમાં જે મળ્યા હતા એ પછી એક તો સરકારની જાહેરાત આવી, પેલી વાત, અને બીજું મેં એક એક્ઝામ્પલ એ ટાંક્યું કે 175 ગામથી વધુ ખેડૂતો, મેં જે બાલ પંથકની જ વાત કરી, તો આ સ્થિતિમાં કઈ સમસ્યા નડે છે? ચર્ચા એની થવી જોઈએ કે નથી પહોંચતું પાણી. એક તો અમારા વિસ્તારની અંદર પાણી શરૂ કર્યું, અને પાણી શરૂ કર્યું, થોડાક દિવસો ચાલ્યું એટલે બધા ખેડૂતોને આશા જાગી, એટલે થોડા બધાએ ટ્રેક્ટર લઈને દોડવા માંડે અને ધરું પાકટ થઈ ગયા, તો છતાં બધાએ રોપી દીધું. અત્યારે હાલત એ છે કે અત્યારે અમારે પાણી નથી, બરોબર છે. તો જે 4 તાલુકાઓની અંદર નર્મદાની કેનાલમાં, બાજુમાં કેનાલ નર્મદાની હોય અને એનાથી થોડાક મીટર દૂર ફતેવાડીની નહેરી હોય, તો એની નર્મદાની ફૂલ કેનાલ જતી હોય, ફતેવાડીમાં પાણી ના હોય. તો આટલા વર્ષો સુધી પાણી આપે છે, તો આ વખતે પાણી કેમ નથી આપતા? બીજું કે પાણી આપે તો પૂરતું આપે, અને
144 ક્યુસેક આસપાસ 144 ફૂટ આસપાસ પાણી તો હાલમાં છે નર્મદાની અંદર. 50% આસપાસનો જથ્થો નર્મદાની અંદર પીવાના પાણીને સ્ટોર કરવાની પણ વાત છે. હા પણ વરસાદ આવશે એવી આશા રાખીએ. તો મારી એવી માંગણી છે, જીએસટીવી ના માધ્યમથી સરકાર હવામાન ખાતાનો ઉપયોગ ક્યારે કરશે? હવામાન ખાતાનો ઉપયોગ ક્યારે કરશે? તાવત્યા બાદ સિસ્ટમ પણ વિખાઈ છે ને સાહેબ. વિખાઈ છે, પણ હવામાન ખાતું તો કહી જ શકે ને. હવામાન ખાતું તો કહી જ શકે ને કે ભાઈ આ પ્રમાણેની જોગવાઈઓ છે, અને ના હોય તો લેટેસ્ટ ટેકનોલોજી સરકાર વસાવી શકે ને. સરકાર લોકહિત માટે છે, લોકો માટે છે, તો એની માટે જરૂર નિષ્ણાંતોની મદદ લે. જો આપણે નવા સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા હોય, ટૂંક સમયમાં જ કરી રહ્યા છીએ, અને એ હવામાનમાં બધા મદદ કરવાનો છે, અને તો કેમ નથી કરી રહ્યા આપણે? અને કેમ એના આધાર પર આપણે હવે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને ખેડૂતોને લાભ આપીએ? રડાર છે, અત્યાધુનિક ડબલ રડાર છે આપણી પાસે. જી, તો એનો ઉપયોગ કરો ને સાહેબ, ઉપયોગ કરો. બીજું કે જો આપ જો જીએબી, સારા સમાચાર બીજું એક છે જીએબી કે ની નર્મદામાં પણ આપણી પાસે 46.63% હજી જથ્થો બાકી છે. જી, એટલે અત્યારે 50% આસપાસ. જી. 50% આસપાસ જથ્થો. તો હું એ જ કહું છું કે અમારા તાલુકાને પાણી તમે આપો. બધા ફતેવાડી નહેર યોજનામાં પાણી 900 થી 1200 ક્યુસેકની વચ્ચે આવે તો અમારું જે પાક છે, અત્યારે એટલી બધી ખરાબ પરિસ્થિતિ, ખામામાં પાણી રહ્યા છે તળાવના, જે ખામા હોય એમાં. હવે એ જતા રહેશે તો લોકોને પીવાના પાણીની મુશ્કેલી થશે. હવે બોર કરવા પડે 100 ફૂટના. મારે પોતાને જ બોર કરવાનો 50,000 રૂપિયા ખર્ચ કરવું પડ્યું એક ખેતર માટે થઈને, 50,000 રૂપિયા. તો આ હું શું કમાઈ લેવાનું છું ડાંગરમાંથી જો નહીં આવે તો? તો આવી રીતે દરેક ખેડૂતોના પ્રશ્નો છે. અને જો તમે આ નહીં કરવો તો, અને અહીંયા આપણે જે વાત થતી હતી થાંભલાની, ચલો સરસ કામગીરી કરી, તો એનું પ્રાઇવેટાઇઝેશનની કેમ હિલચાલ ચાલી છે? એ કર્મચારીઓ કેમ વિરોધ કરી રહ્યા છે આ સરકારમાં? નહીં, અત્યારે મુદ્દો એ છે ભાઈ, ખેડૂતો સારું કામ કરી રહ્યા છે. ઉર્જા પ્રધાન કહેતા હોય સારી વાત છે, ઉર્જા પ્રધાન કહે છે, પણ લિમિટેશન્સ છે. અને હજુ પણ 18,000 જેટલા વીજ પોલ જ્યાં સુધી આટલા મહિના પછી વિસ્તારમાં, વાડી વિસ્તારમાં લાઇટ નહીં પહોંચે, લાઇટ નહીં પહોંચે તો પાણીની વ્યવસ્થા હશે તો પણ નહીં પહોંચે. જે કે પટેલ, મધુભાઈ, જીએસટીવી ના માધ્યમથી છેલ્લી વાત કરવી છે કે ભાઈ આ જે 10 કલાક લાઇટ આપે છે, એ 10 કલાક પછી લાઇટ સદંતર બંધ કરી દે છે. સિંગલ ફેઝ લાઇટ પણ આપતી નથી. તો એ માટે, કારણ કે ઘણા બધા અત્યારે સિઝન હોય એટલે બધા ખેડૂતો ત્યાં રહેતા હોય. ડીઝલિયા ચલાવવા પડતા હતા. 8 થી 10 કલાક દિવસે કરી બાપુ, અને અમે કાર્ય કરીએ છીએ એટલે પ્રશ્નો ઉભા કરો છો, અમને આનંદ છે. આપ જોઈ લો સિંગલ ફેઝ આપી દો. એ વખતે હા, બધી ડિબેટમાં ભૂતકાળમાં જવાની જરૂરિયાત નથી. કોઈ વસ્તુ હોતી ઘણી બધી બાબતો છે જવા માટે. અને એ તમે સિંગલ ફેઝ લાઇટ જો કન્ટિન્યુ આપે 24 કલાક, તો ત્યાં રહેતા ને મચ્છર અને જે પણ રહેતા ખેડૂતો તેને લાભ થોડો ઘણો પણ મળી શકે. એટલે 10 કલાક ઉપરાંતના બાકીના જે કલાકો છે એ કલાકોમાં પણ ખેડૂતોને સિંગલ ફેઝ લાઇટ આપવામાં, 3 ફેઝ નો કાપ આવ્યા પછી. ઓકે, જે કે પટેલ, મધુભાઈ ધોરાજીયા જોડાઈ ગયા છે. જે કે અત્યારે જે સ્થિતિ છે, તમે તો કમાન્ડ વિસ્તારમાંથી આવો છો, તો ત્યાં ચલો ચિંતા નથી, પણ જ્યાં કમાન્ડ વિસ્તાર નથી, અથવા તો કચ્છ છે, શિવજીભાઈએ જે વાત કરી કે ભૂતકાળમાં જે ટાર્ગેટ સેટ કરાયો હતો એ ટાર્ગેટ પ્રમાણે હજુ પણ પાણી નથી મળી રહ્યું, જે કચ્છની જરૂરિયાત છે. તમે જે કમાન્ડ વિસ્તારમાંથી બિલોંગ કરો છો ત્યાં તો સમસ્યા ઓછી છે, પણ જ્યાં વીજ પોલો હજી ઉભા નથી થયા, અથવા તો અવકાશ આધારિત ખેતી છે, જ્યાં વાવણી પણ નથી થઈ, અથવા વાવણી બાદ વરસાદ નથી થયો, તો ત્યાં શું પરિસ્થિતિ? જો એકાદ વીકમાં વરસાદ ન આવે તો, કેમ કે તૈયારીઓ તો રાખવી પડશે ને. આપણે ઈચ્છીએ વરસાદ આવે, અત્યારે આવે કલાકમાં. પ્રવીણભાઈ, કચ્છમાં પીવાનું પાણી, કચ્છમાં પીવાનું નર્મદાનું પાણી હજી નથી મળ્યું. કિશનસિંહભાઈને પૂછો, કચ્છમાં નર્મદાનું પાણી મળે છે? શિવજીભાઈ સવાલ લઈશ. શિવજીભાઈ, આવું સવાલ લઈશ. સૌની યોજના દ્વારા પાણી પહોંચ્યું છે પીવાનું. ઓકે, તમારા જી પ્રવીણભાઈ, જે તમે વાત કરી કમાન્ડ વિસ્તાર, બરોબર, અત્યારે કમાન્ડ વિસ્તાર 12 પછી વાત કરીએ. પહેલા તો હું એ કહું કે ગુજરાત સરકારે જે 2012 સુધીમાં કમાન્ડ વિસ્તાર પૂર્ણ કરવાનો હતો એ નથી કર્યો. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય કમાન્ડ વિસ્તાર માટેની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુશન 1 થી 17 નંબરની કેનાલો જાય, એમાં એક પણ કેનાલનું કામ પૂર્ણ જમીની લેવલે ઉપર નથી થયું. ચોપડે થઈ ગયું હોય છે, બની શકે, પણ જમીની લેવલ ઉપર એક પણ જગ્યાએ કામ પૂર્ણ નથી થયું. કમાન્ડ વિસ્તારની ડિસ્ટ્રીબ્યુશન 5 અને 6 ધાંગધ્રા બ્રાન્ચની, બરોબર. એ કેનાલ વિસ્તારમાં જે પાટડી તાલુકો આવે, જે પાટડી તાલુકાને ઘણો ઓછો વરસાદે, ત્યાં આજની તારીખે વાવેતર થયું નથી, અને વાવેતર થયું એ નિષ્ફળ ગયું, કારણ કે પાછળથી બીજું પાણી પાવાની વ્યવસ્થા નથી. બીજી વસ્તુ આગળ જોઈએ તો કમાન્ડ વિસ્તારની 9, 10, 11, 12, 13
નંબરની કેનાલોમાં એટલા બધા ભ્રષ્ટાચાર કરીને કંપની ભાગી જઈ છે. ભાગનાર કંપની મધુકોન પ્રોજેક્ટ લિમિટેડ હતી, બરોબર, પણ એની તપાસ સંવેદનશીલ સરકારમાં ન થાય એટલે આપણે એ બધી બાબતમાં નથી જવું પ્રવીણભાઈ. પણ ખરેખર જે દેશમાં ફોન રેકોર્ડિંગ માટે કરોડોના સોફ્ટવેર ખરીદાતા હોય, આધુનિકમાં આધુનિક ટેકનોલોજીના સોફ્ટવેર ખરીદાતા હોય, ત્યાં જે વડાપ્રધાનની યોજનાથી સારી યોજના આપણા મુખ્યમંત્રી શ્રીએ જાહેર કરી હતી, એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વરસાદના આંકડા જોઈ જ્યાં વરસાદ નથી ત્યાં તાત્કાલિક સેટેલાઇટ સર્વે દ્વારા એને સહાય જાહેર કરી દેવી પડે. આપણે આ અગાઉ પણ વાત કરી હતી. અને બીજી વસ્તુ કે આપણા મુખ્યમંત્રી શ્રી ખેડૂત નહીં હોઈ શકે, પરંતુ અત્યારે આપણે સારા નસીબ એ કે સરકારના પ્રતિનિધિ તરીકે કિશનસિંહ આવ્યા છે, એ ખેડૂતના દીકરા છે. અને આપણે એવી આશા રાખીએ પ્રવીણભાઈ કે આવતીકાલે જ કિસાન સહાય યોજના જાહેર કરે. કારણ કે તમે વિચાર કરો, ઉત્તર ગુજરાતમાં તાવતેમાં હજુ સહાયમાં થોડા સવાલો છે, હજુ એ થોડું કામ બાકી કરવાની પ્રક્રિયામાં સરકાર પડી છે. પણ આમાં તો એ પણ નક્કી નથી કરવાનું પ્રવીણભાઈ. આમાં તો 1 હેક્ટરે 20,000 ફિક્સ છે અને 4 હેક્ટરની મર્યાદા છે. લાખણી જેવા તાલુકામાં તો 7.57, થરાદમાં 10.67, પાટડી તાલુકામાં વરસાદ છે જ નહીં એવું માની લ્યો 17.76%. બરોબર, આ પરિસ્થિતિમાં કોની રાહ જુએ? 2022 ની ચૂંટણીની રાહ જુએ છે. ચૂંટણીની વાતો તો કોંગ્રેસ ભાજપ કરી લેશે. જે કે મુખ્ય વાત એ છે ને, બહુ મહત્વનો મુદ્દો નીકળ્યો. ચલો કે આપણી પાસે યોજના જે છે સપોર્ટ સિસ્ટમ તરીકે, એ યોજના લાગુ થતી હોય તો કરી દેવી જોઈએ જ્યાં ખરેખર જરૂર છે. શિવજીભાઈ કંઈક કહેતા હતા. શિવજીભાઈ, મારે ખાલી એટલું જ જાણવું છે, તમે કીધું કે પેલા ભૂતકાળમાં આટલો ટાર્ગેટ રખાયો હતો, પીવાનું પાણી છે, સિંચાઈનું પાણી છે, કેમ કે કચ્છની ચર્ચા, શિવજીભાઈ આ બહુ જરૂરી છે ગુજરાતના તમામ દર્શકો માટે. હમણાં જ બહુ સારા સમાચાર મળ્યા ને, તમારા કચ્છના સાંસદે 20 મહિના બાદ સંસદમાં સવાલ પૂછ્યો, એટલે અભિનંદન તેમના માટે. પણ કચ્છ હંમેશા એટલું ચર્ચાતું નથી સાહેબ, એની મુશ્કેલીઓ એટલી ચર્ચાતી નથી. હમણાં કિશનસિંહભાઈ કહેતા હતા, આપના માધ્યમથી પ્રવીણભાઈ હું સરકારને કહેવા માંગુ છું કે ઈ કહે છે કે પીવાનું પાણી કચ્છની અંદર મળી ગયું છે. આજની તારીખમાં મેં હમણાં જ માહિતી માંગી હતી, કચ્છને રોજ પીવાના પાણીની 280 mld પાણીની જરૂર છે. એના સામે નર્મદાનું પાણી મળે છે ને 140 mld મળે છે. 140 mld પાણી, હા 140 mld પાણી આજની તારીખમાં. કિશનસિંહભાઈ આપ કચ્છમાં આવો, મારી તમને ચેલેન્જ છે. આજની તારીખમાં જે મીઠા પાણીના સ્ત્રોત છે, 1000 ફૂટ બોર બનાવી અને 24 કલાક સરકાર પુરવઠા દ્વારા બોર ચલાવી અને કચ્છની પ્રજાને પીવડાવે છે. જ્યાં મીઠા પાણીના સ્ત્રોત છે, ઓછામાં ઓછા 600 બોર એવા ચાલે છે 24 કલાક. 140 mld પાણી રોજ તળિયામાંથી ખેતીને કચ્છની પ્રજાને પીવડાવે છે. એટલે કચ્છની પ્રજાને હજી પણ પીવાનું પાણી નથી પહોંચ્યું. ખેડૂત ખેતીની વાત તો દૂર રહી. એટલે કચ્છની પરિસ્થિતિ જે છે ને એ ખૂબ ખરાબ છે. અને કચ્છમાં જો હવે અત્યારે કચ્છની તો હાલત એવી છે કે તાત્કાલિક ધોરણે કિશનસિંહભાઈને હું કહું છું કે સરકારને આપ કહો કે કચ્છની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, એમાં જે જેનાથી કરીને ખેડૂતોને ટેકો થાય કે એનાથી કઈ ખેડૂત, અને અત્યારે જે પરિસ્થિતિ છે મોંઘવારીની, હવે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ વાવ્યા છે, 100 રૂપિયા ડીઝલ, ટ્રેક્ટર વાત કરી તમે યોજનાઓ, આંકડાઓ બધું નહીં. શિવજીભાઈ આપણે કઠણાઈ ક્યાં છે? આપ પ્રથમ બોલ્યા, પછી પ્રવીણ બોલ્યા અને વચ્ચે વાત અટકી ગઈ. જે PMFBY પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છેલ્લા 2 વર્ષથી સતત ડિબેટોમાં આપણે આવ્યા છીએ, બધા મિત્રો અહીંયા બેઠેલા છે, આવેલા છે. આપણે અહીંયા રદ કરાવી અને CM કિસાન સહાય યોજના, આ રિપોર્ટ જોવાનો, આ થતું હોય તો સૌથી મોટામાં મોટો અન્યાય સૌરાષ્ટ્રના ખેડૂતોને થયો. આજુબાજુના રાજ્યો આ PMFBY હેઠળ કેટલી સહાય લઈ ગયા? કોઈ પણ આજુબાજુના રાજ્યો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમામને મળી. આપણે એટલી બધી ડિબેટો કરી, એટલું બધું આપણે રડ કર્યા કે આમાં તો કંપનીઓ લૂંટી ગઈ, કંપનીઓ, હા ફરિયાદો હતી, સરકારે ત્વરિત એક્શન લીધા, સરકારે કંપનીઓને ડિલિસ્ટેડ કરી, બ્લેક લિસ્ટેડ કરી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માં ચૂકવો, હવે પાક તો સંપૂર્ણ વિષય ક્યાં આવે છે? આ યોજના વીમા કંપનીઓ નથી, ભૂલી જવાનું નથી, પણ એનું ચૂકવણું બાકી છે. પણ કિશનસિંહ, મૂળ વાત એ છે ને, અહીંયા એક બ્રેક માટે રોકાઈશું
કિશનજી, નેક્સ્ટ રાઉન્ડમાં એ જાણવાનો પ્રયાસ કરીશું કે આપણી પાસે બહુ સારી યોજના છે કે જે કેન્દ્રની યોજનાને અભેરાઈએ ચડાવી રાજ્ય યોજના લાગુ પડી છે અને સાહેબ હજારો કરોડનું પ્રીમિયમ જે કંપનીઓ લઈ ગઈ, તમે તમારા મોઢે બ્લેક લિસ્ટ કરીને આપણે ચલો ધન્યવાદ બ્લેક લિસ્ટ કરી, એમાં પણ કેટલા ખેડૂત આગેવાનોએ પિટિશન કરી છે એ તમે જાણો છો. ભૂતકાળમાં તમારા સાથે જ મંચ પર હતા. હવે સ્થિતિ એ છે ને કે ભૂતકાળનું જે ચૂકવણું બાકી છે આપણે એના ઉપર ચર્ચા કરવી જોઈએ. રિપ્લેસમેન્ટ જે આવ્યું છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું, જેનો આશય છે કે ખેડૂતોને વગર પ્રીમિયમે એ લાઈફ સપોર્ટ સિસ્ટમ મળે. નહીં, હા, લાઈફ સપોર્ટ સિસ્ટમ મળે તમામને જેને જરૂરિયાત છે એને, મતલબ કે અસરગ્રસ્ત. બાકી તો 42 લાખ જે રિટર્ન ભરતા ખેડૂતોએ ચૂકવાઈ ગયું કિસાન સન્માન નિધિ યોજના, અને સામે કરોડો ખેડૂતો બાકી છે હજુ હપ્તામાં, તેની પણ રાહ જોવાઈ રહી છે. બ્રેક માટે રોકાઈશું, મધુભાઈ ધોરાજીયા પણ છે અને એ જ ચર્ચા કરીશું કે આપણી પાસે જે યોજના છે એ યોજના ખરેખર જ્યાં જરૂર છે ત્યાં લાગુ થઈ શકે તેમ છે કે નહીં, અને સરકાર શું સામેથી એ સર્વે અથવા તો એ વિશ્લેષણ કરશે કે અત્યારની પરિસ્થિતિમાં ખરેખર યોજનાનો લાભ આપી શકાય છે કે નહીં. સાથે સાથે સિંચાઈ અને પાણીની ચિંતા, આફતનો ઓછાયો, ચર્ચા આગળ વધારીએ. વરસાદ ખેંચાયો છે, વરસાદ માટે વાતાવરણ બન્યું છે, પરંતુ સિંચાઈ અને પીવાના પાણી માટેની સમસ્યા અને સંકટ અત્યારથી દેખાઈ રહ્યું છે. સરકારે પણ ખેડૂતો માટે 30 સપ્ટેમ્બર સુધી સિંચાઈનું પાણી, પીવાનું પાણી રિઝર્વ રાખી સિંચાઈ માટે પાણી આપવાની વાત કરી, જાહેરાત કરી. મધુભાઈ ધોરાજીયા છે, કૃષિ નિષ્ણાંત છે, પૂર્વ કૃષિ અધિકારી પણ રહી ચૂક્યા છે. મધુભાઈ, વાર લાગી તમારા સુધી પહોંચતા વરસાદની જેમ, પણ અત્યારની સ્થિતિ અંગે આપનું વિશ્લેષણ શું કહે છે? કેમ કે આંકડાઓ તો ક્લિયર છે, કયા ડેમમાં કેટલું પાણી છે, સરકારે જાહેરાત કરી દીધી સિંચાઈ માટે પાણી આપવાનું. એક તરફ તાવતેમાં વીજપોલ ઉભા નથી થયા, બીજી તરફ કચ્છ છે કે જ્યાં એક વખત એવું થયું કે વધુ વરસાદના કારણે તારાજી હતી, અત્યારે ઓછો વરસાદ છે, ચિંતાની વાત છે. તો વાવણી કર્યા બાદ જે સ્થિતિ ઊભી થઈ છે, વાવણી નથી થઈ ત્યાં તો ચિંતા છે. કઈ રીતે આ પરિસ્થિતિને આપ જોઈ રહ્યા છો? પ્રવીણભાઈ, ખરેખર આપણી આ વરસાદ ઉપર અને ખેડૂતો ઉપર આ ત્રીજી ડિબેટ છે. પહેલી ડિબેટ વાવણી માટે હતી અને આપણે ડિબેટ કરીને બીજા ત્રીજા દિવસે વરસાદ આવી ગયો અને આજે પણ એવું થાય, હું ઈચ્છું છું આજે પણ એવું થાય વરસાદ આવે વરસાદ માટે. એટલે ત્યારે બીજી ડિબેટ વરસાદ ખેંચાનો 28 દિવસ જેવા થઈ ગયા હતા અને ત્રીજે દિવસે વરસાદ આવી ગયો હતો. અને આ ત્રીજી ડિબેટ છે, તો ત્રીજી ડિબેટમાં પણ હું આશાવાદી છું કે 100% આ અઠવાડિયાની અંદર 15મી પછી વાતાવરણ એવું તૈયાર થાય છે કે આપણે વરસાદ સારામાં સારો વરસાદ થાય. અને એ પણ અપેક્ષા રાખીએ કે આ જેટલા ડેમ છે એ ડેમ બધા ભરી દે અને સરકાર શ્રી શિયાળા માટેનું આયોજન કરે કે આ જે કઈ પાણીનો જથ્થો છે કરકસર ભરે ઉપયોગ થાય કે વેડફાય નહીં, એનું આયોજન અત્યારથી કરી રાખે, બિયારણ માટેનું આયોજન કરી રાખે, એ આપણે અપેક્ષા રાખીએ. હા, મધુભાઈ આપણે છે ને બહુ પોઝિટિવ ના, આપણે બહુ પોઝિટિવ જ છીએ, પોઝિટિવ જ રહેવું છે. મધુભાઈ, ગઈ વખતે બહુ અતિવૃષ્ટિ થઈ, આપણે જાણીએ છીએ કેટલા પાકોનો નાશ થઈ ગયો, ત્યારે પણ સરકારે કહ્યું કે ના, સારી વાત એ છે કે ડેમ છલોછલ ભરેલા છે, રવિ સિઝનમાં વાંધો નહીં આવે, એ પોઝિટિવિટી હતી. પણ અત્યારે સ્થિતિ એ છે સાહેબ, મોડો વરસાદ થયો છે તો ઉત્પાદકતા ઉપર, વાવેતર ઉપર અસર પડી છે, તો તેના કારણે શું સ્થિતિ ઊભી થશે? ખાસ તો મુદ્દો એ છે. એટલે વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે ખરેખર બહુ વિકટમાં વિકટ પરિસ્થિતિ છે કે 18 લાખ હેક્ટરની અંદર કદાચ આપણું પિયત આપણે જેમ કે શ્યોર ઇરિગેશન છે ત્યાં કદાચ આપણું ડ્રીપ ઇરિગેશન ને સ્પ્રિંકલર ને બધા આપણે કામે લગાડીએ તો ત્યાં વાંધો નહીં આવે. પણ બાકીના વિસ્તારનું શું? અબડાસા છે, લખપત છે, હમણાં વાત કરી, તો ત્યાં શું? તો ખરેખર ત્યાં વાવણી પછી વરસાદ નથી થયો. ત્યાં અત્યારે ખરેખર એ સર્વે કરી જે કઈ પાણીની, પીવાના પાણીની વ્યવસ્થા છે, ઘાસચારાની વ્યવસ્થા છે અને સાથે સાથે રોજગારીની પણ વ્યવસ્થા છે અને એ જીવન જરૂરિયાતની વસ્તુ તો આ ચાર આપણે દુષ્કાળ માટે આપણે કર્યા, તો એ ખરેખરની એમની અત્યારથી જ અત્યારે એની કામે લાગી જવું જોઈએ. અને હવે કદાચ પાછળ વરસાદ થશે તો ઘણા પાકો એવા છે કે મગફળી છે, તો મગફળીનો કટોકટ એનો પીરિયડ હોય, વરસાદ ન થાય તો પણ નુકસાન જવાની શક્યતા. તો આવો કેટલો વિસ્તાર છે કે જે ટોટલી બિનપિયત છે, તો એના ખરેખર અત્યારથી આયોજન કરી અને સરકારે કામે લાગી જવું જોઈએ. આ તાઉ વાવાઝોડે ગયું એની યાદ હજી કરી છે 3-4 મહિના પછી. તો આ ખરેખર જો અત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં નહીં થાય તો એને ફરી પછી છેક આવતા ચોમાસા સુધી આપણે યાદ કરવું પડે
એના કરતા અત્યારથી જ આપણે કરીએ પ્લાનિંગ તો આ ખરેખર એ થઈ શકે. એટલે ઉત્પાદન ઉપર 100% વરસાદની અસર થવાની છે નક્કી છે. આપણી યોજનાઓ ઘણી સારી છે. આ યોજનાઓનો ખરેખર એ ખેડૂતો સુધી આનો લાભ એનો પહોંચવો જોઈએ. આપણે એમ કહીએ છીએ, કિશનસિંહભાઈએ કીધું કે આજુબાજુમાં રાજ્યોમાં અંદર કરોડો અબજો રૂપિયાની સહાય ચૂકવાની, પણ ગુજરાતમાં શું કર્યું તમે? આપણે 1,63,000 લોકો રહી ગયા છે. ધોળાજીયા સાહેબ, એની ચિંતા કરીએ અને કેમ રહી ગયા છે એમને પીએમ કિસાન સન્માન નિધિમાં જોડીએ. નહીં, કિસાન સન્માન નિધિ તો વાત અલગ છે. થોડું આ વીમા કંપનીઓ વાળી વાત કરી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે છે એ ખરેખર વાસ્તવિક રીતે લાગુ અત્યારે ઘણા વિસ્તાર એવો છે કે જે 28 દિવસ ઉપરથી વરસાદ નથી થયો. તો આવા ઉત્તર ગુજરાતના છે, તેમાં કચ્છના છે, તો ત્યાં ખરેખર અત્યારે આ વિકટ પરિસ્થિતિ અંદર સરકાર ઓકે મધુભાઈ, બહુ મહત્વનો મુદ્દો કીધો. મધુભાઈ બહુ મહત્વનો મુદ્દો કીધો. કિશનસિંહ, ખરેખર છે ને એ આઈડેન્ટિફાઈ કરાવે મેં બ્રેક લેતા પહેલા કે ઉત્તર ગુજરાત અને કચ્છ કે અથવા એવા કોઈ સ્પોટ કે પોકેટ છે, શું આઈડેન્ટિફાઈ કરાવશે સરકાર કે જો 4 અઠવાડિયા પહેલા વરસાદ બીજા વરસાદ વચ્ચે 4 અઠવાડિયાનો ગેપ હોય તો ગાઈડલાઈન છે કે ક્ષતિગ્રસ્ત માનવું કે નુકસાની માનવી. તો આ સ્થિતિમાં એ તૈયારી અત્યારથી સરકાર કરાવશે. આપના માધ્યમથી, જીએસટીવીના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જો સ્થિતિ હોય ખરાબ તો ત્યાં ખરેખર આ યોજનાનો લાભ પહોંચવો જોઈએ, અમલવારી થવી જોઈએ. સિંચાઈનું તો ચાલતું રહેશે જે તમે જાહેરાત કરી છે. પ્રવીણભાઈ, હંમેશા સરકાર જ્યારે પણ જીએસટીવી જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી કોઈ વિષયની ચર્ચા થતી હોય ત્યારે સરકાર હંમેશા જાગૃત હોય છે ને. એટલા માટે જ સતત આપ ગુજરાત સમાચારના છેલ્લા 4 દિવસના રિપોર્ટ જુઓ, દૈનિક પત્ર ઉઠાવો તો દરરોજ ખેડૂતોને અને પીવાના પાણીની સમસ્યાઓને લઈને ઓલમોસ્ટ મોટા મોટા લેખ છે. એટલે સરકાર ગંભીરપણે ચિંતિત છે ને એટલા માટે જ પીવાના પાણીની વ્યવસ્થા રાખી અને બાકીનું પાણી સિંચાઈ માટે જાય. અને જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, PMFBY પછી આપણે જે લોન્ચ કરી છે, એના ક્રાઇટેરિયામાં આવતા પોકેટ્સ ચોક્કસપણે સરકારની નજર છે. સરકાર સતત કાર્યરત છે, કૃષિ અધિકારીઓ કાર્યરત છે. પણ આ તબક્કે મને એ પણ કેવું યોગ્ય લાગે છે કે અત્યારે કિસાન PMFBY હેઠળ અને સીધા જે કિસાન સન્માન નિધિ છે એના હેઠળ 1,37,000 કરોડ રૂપિયા ઓલરેડી બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા. અહીંયા બેઠેલા બધા જ આપણે કિસાનોના હામી છીએ, કિસાનોની ચિંતા કરીએ છીએ. તો આપણા ગુજરાતના 1,63,000 કિસાનો રહી ગયા છે, એની આપણે ચિંતા ચોક્કસપણે કરીએ. સરકારમાં પણ અમે રજૂઆતો કરી છે એ કયા કારણોથી એ લોકો રહી ગયા છે એમને ચોક્કસપણે આ યોજનાની હેઠળ લઈ જવા જોઈએ. અને ધોળાજીયા સાહેબ અને તમામ મિત્રો અહીંયા બેઠા છે એમનું એક બીજી વાત પ્રત્યે પણ ધ્યાન દોરાવું કે સમહાવ છેલ્લા વર્ષમાં ટેકાના ભાવની ખરીદીમાં આપણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ કરતા, હવે આને સારી વાત ગણવી કે ખરાબ વાત ગણવી એ કૃષિ નિષ્ણાતો બેઠા છે, આપ બેઠા છો, આપ કહેશો, પણ આપણે એમાં પણ પાછલા ક્રમાંકે ધકેલાયા. આપણા ત્યાં ટેકાના ભાવે જે કઠોળ પેદાશોની જે આપણે ખરીદી થતી હતી 17, 18, 19 આંકડાઓ 19-20 આંકડા કરતા વધારે પ્રોત્સાહજનક હતા. એમાં પણ 50% ઘટાડો નોંધાયો છે. એટલે વેરી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ. જો કદાચ ગુજરાતના ખેડૂતને કોમ્પિટિટિવ માર્કેટ મળ્યું હોય અને બીજે વેચ્યું હોય તો ઇટ્સ અ વેલ એન્ડ ગુડ. કોમ્પિટિટિવ માર્કેટ મળે છે ને, 1400 મગફળી જાય છે, જૂના વર્ષની મગફળી માર્કેટમાં ઉતારી દેવાય છે. ના આ એક કડવી વાસ્તવિકતા છે. નહીં, માર્કેટ કોમ્પિટિટિવ મળે છે એવું કિશન ટેકાના ભાવમાં થાય છે. નહીં, કોમ્પિટિટિવ માર્કેટ મળે છે, ગયા વર્ષની મગફળી માર્કેટમાં ઉતારી દેવાય છે. અને વાઇસ વર્સા. અહીંયા જે કે બેઠેલા છે, ધોળાજીયા સાહેબ છે, શિવજીભાઈ છે અને મારા કોંગ્રેસના મિત્ર છે. પ્રથમ વખત કૃષિ સહાય માળખા હેઠળ કૃષિ માળખા ભંડોળ સરકારે 6,524 યોજનાઓ માટે 4,502 કરોડ રૂપિયા ઋણ સ્વીકાર કર્યું અને 1 લાખ કરોડ રૂપિયાનું કૃષિ સહાય ભંડોળ કરવા માટે સરકાર જઈ રહી છે કે જે આખા દેશમાં, નોટ ઓનલી ધ ગુજરાત, આખા દેશમાં આપણે જ્યારે વરસાદ આધારિત ખેતી છે તો કૃષિને પડતી મુશ્કેલીઓ કોઈ પણ કારણસર, કુદરતી અથવા બિનકુદરતી કોઈ પણ કારણોસર પડતી મુશ્કેલીઓમાં આ ભંડોળ કામમાં આવે. એટલે લાંબા ગાળાની યોજનાની અમે હંમેશા જે વાત કરતા આવ્યા છીએ 2022-2024ની કે ખેડૂત પગભર થાય, પેદાશો વધે, કોમ્પિટિટિવ માર્કેટ થાય, એના તરફ સરકાર બહુ સિમ્પલ 20 સેકન્ડમાં કહી દો ને કે જે પોકેટ્સમાં અછત છે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માટે થશે ચર્ચા? ચોક્કસપણે. ઓકે, ચોક્કસપણે. પણ હજી વી વેઇટ એન્ડ વોચ. 4 અઠવાડિયા જ્યાં થઈ ગયા છે એની વાત સાચા પડે કે આપણી ડિબેટમાં ચાલુ ડિબેટ ચલો વરસાદ શરૂ થઈ કિશનસિંહ, આપણે તો આશાવાદી છીએ, બહુ પોઝિટિવ છીએ. પાક ડૂબી જાય તો કે વાંધો નહીં, ચિંતા નથી, કેમ કે ખમીરવંત તો ખેડૂત છે. સૌથી વધારે પડકારો વચ્ચે છેલ્લી તમે 4 સિઝન લઈ લો,
ક્યારેક વરસાદ નથી, ક્યારે અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, છતાં પણ ઉભો છે અડીખમ. અને આપણે જાણીએ છીએ કે દેવું કેટલે પહોંચ્યું. આપણે જાણીએ છીએ કે જે ક્રેડિટ લોન અપાય છે એનો આંકડો પણ, ધિરાણ પણ કેટલે પહોંચ્યું, રેકોર્ડ બ્રેક થઈ ગયું છે. અનિરુદ્ધસિંહ, આ જ મુદ્દાઓ પર બંનેનું સમર્થન જોઈએ. જો આ સારી યોજના છે, યોજના બહુ સારી છે, લાગુ થાય તો બહુ સારું. તો ચલો આ બંને પક્ષ સાથે મળીને કઈ રીતે વાત કરશો? તમે પણ રજૂઆત કરો, ત્યાં જઈને તમારા વરિષ્ઠ નેતાઓ જેને રજૂઆત કરે. સ્વાભાવિક રીતે સરકારે જે ક્ષેત્રોમાં અત્યારે ઉત્સવમાં પડી છે 5 વર્ષ, તમે વિરોધમાં પડ્યા છો ને? વિરોધ તો કરવો જ પડે, સ્વાભાવિક છે. લોકતંત્રમાં વિરોધ કરવો જોઈએ. પાછી લો કરવામાં રસ છે. ગુજરાતની વાત ચલો આભૂષણો બહુ થઈ ગયા, આભૂષણો બહુ થઈ ગયા. ભલું કરજો, એટલી બધી નાસીપાસ ના થઈ જાય કે બ્રિટિશરોને જઈને કહી આવે કે તમે ફરી પાછા આવો અને ફરી રૂલ કરો, ત્યાં સુધી આ લોકો નાસીપાસ ના થઈ જાય. સારી વાત છે. આપે છે ને, આપે લખ્યા છે, આપ રહ્યા છો અંગ્રેજોની સાથે, બરોબર? અમે તો આઝાદીની સામે લડ્યા છીએ, તમે અંગ્રેજોની જોડે બેઠા હતા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટના હમણાં જ વર્ષ પૂરા થયા છે. એટલે ભારત રત્ન આપવામાં સરદાર પટેલને ભારત રત્ન આપવામાં આટલા વર્ષો કર્યા. એટલા માટે સરદાર મુદ્દા પર આવો, મુદ્દા પર આવો. એટલા માટે ભંગાર કીધી, એટલા માટે ખેડૂતોને. અનિરુદ્ધસિંહ, જો આવી વાત કરશો ને, આજના મુદ્દા બારની વાત કરશો ને, વિપક્ષ અને સત્તા પક્ષથી જનતા નાસીપાસ થઈ જશે, થઈ ગયેલી છે. સરકારે ઉત્સવોમાંથી બહાર આવવું જોઈએ. 9 દિવસના લાંબા ઉત્સવો, અને એમાં આવી ખરાબ પરિસ્થિતિમાં, ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ, હિસાબ નથી 5 વર્ષમાં બરોબર. 30 વર્ષ સરકારે પ્રજા માટે કાર્ય કર્યું, પ્રજાના સેવક તરીકે સરકાર પ્રજાની વચ્ચે છે, બરોબર. 25-30 વર્ષથી આપણી સરકાર હોય અને 9 દિવસમાં ઉત્સવમાં ના ઉત્સવ નથી. ખેડૂતોને બધાને ખબર છે, તમારા શબ્દો છે. અને તમારા વિરોધ પ્રજાની વચ્ચે જઈ શકતા નથી, એટલે તમે શબ્દો દ્વારા વિરોધ કરી રહ્યા છો, શાબ્દિક વિરોધ કરી રહ્યા છો. અમે પ્રજાની વચ્ચે જ છીએ. તો આ મુદ્દે વાત કરશો બંને સાથે મળીને. ચલો ઉત્સવો ભૂલી જાઓ. ઉત્સવો કોણ કેટલામાં ઉજવે છે જનતા બહુ સારી રીતે જાણે છે. કોણ જે તાલુકાઓ, આજના મુદ્દા પર આવીએ સાહેબ. જે તાલુકા જિલ્લાઓમાં મિનિમમ વરસાદ પડ્યો છે, ત્યાં એમ સરકારને શું વાંધો પડે છે સહાય ફાળવવાનો? એમની પાસે, બધા પાસે પ્રધાનમંત્રી સહાય યોજનાના એમની પાસે એકાઉન્ટ નંબર છે. સર્વે કરી અને ઓન ધ સ્પોટ એમને સહાય ફાળવી દેવી જોઈએ. એક તો કોરોનાનો માર, તાવતે વાવાઝોડું, વારંવાર ખેડૂતોનો દીકરો જન્મે દેવામાં, મરે દેવામાં, હજુ તમારે મારવો છે. એટલે આપના માધ્યમથી તમારી માંગણીને અમે ગંભીરતાથી લઈએ છીએ ખેડૂતો માટેની, પણ આજ લાગણી તમે દેશના બાકીના તમારા શાસિત રાજ્યોના ખેડૂતો માટે પણ આવી ચિંતા વ્યક્ત કરો. 0% વ્યાજ દરે ત્યાં એમને લોન મળે એની ચિંતા કરો. દરેક જગ્યાએ થાય જ છે. એમને રસાયણો મળે, દરેક જગ્યાએ યુરિયા મળે, એમને ખેત યોજારો મળે, આની ચિંતા કરો. આપ આ બધી વાતો કરી અને અહીંયા ગેરમાર્ગે દોરી રહ્યા છો. નહીં, અહીંયા અમે તમારી વાતને ગંભીરતાથી લઈએ છીએ, અમે સરકાર સુધી પહોંચાડીશું. થોડી નીચે ઉતારીએ. ઉત્સવોમાં શિવજીભાઈ ઉત્સવોમાંથી બહાર આવો અને તાત્કાલિક ખેડૂતોની વાત છે. શિવજીભાઈ, વિરોધ અને ઉત્સવની વાત થઈ ગઈ. તમારે ચલો એ પોકેટ્સના નામ મૂકી દો. કચ્છમાંથી સીધું કિશનસિંહ થ્રુ સરકાર પાસે જાય, કૃષિ મંત્રી પાસે જાય કે જ્યાં 4 અઠવાડિયાથી વરસાદ નથી થયો અથવા તો પાક નાશ થયો છે. કચ્છમાં છે ને, મારે કિશનસિંહભાઈને સીધું જ કેવું છે કે ભાઈ આપ સરકારને કયો આપના જીએસટી ના માધ્યમથી, અને આપને પણ હું વિનંતી કરું છું કે કચ્છના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં હવે એમાં છે ને એનું જે ક્રાઇટેરિયા આવે છે, એમાં ક્રાઇટેરિયામાં કચ્છના ખેડૂતો આવી ગયા છે. એટલે હવે બીજો પ્રશ્ન નથી. બીજો કે કચ્છના જ્યાં બોરવેલ પાણીની જે સ્થિતિ છે, એ પાણીની જે સ્થિતિ છે ને, એમાં હું એક વધારે વાત એ કરવા માંગુ છું કે કચ્છના ખેડૂતોને મોંઘું કેટલું પડે છે, એના કઈ અલગ જે ભાવ નથી મળતા. 1000 ફૂટ બોર કરવો પડે, એનો 5 લાખ રૂપિયા ખર્ચો થાય. મોટર સાથેનો 10 લાખ રૂપિયા જયારે ખર્ચો થાય ને, ત્યારે પાણી બહાર આવે છે. એટલે એક મોટી મુસીબત છે ને, એમાં 2000 થી કરીને 4000 TDS સુધીના પાણી થઈ ગયા છે. બીજી વાત મારે કિશનસિંહભાઈને એ કેવી છે કે ભાઈ તમે જે આજની તારીખમાં 600 પાણી પુરવઠાદારો બોરવેલ ચલાવી અને કચ્છની પ્રજાને પાણી પીવડાવો છો, મીઠા સ્ત્રોત છે, એ બંધ કરવા માંગો છો કે કેમ? નર્મદાનું પૂરતું પાણી કચ્છને રોજ 280 MLD આપવા માંગો છો, અને આપવા માંગો છો તો તાત્કાલિક આ બોર ક્યારથી બંધ કરો છો, એનો મારે એક જવાબ જોઈએ છે. અને જે સરકારે હમણાં જાહેરાત કરી છે, હજી તો નિયમિત નર્મદાનું પાણી
એ મડુલાથી કરી અને મોરકુવા સુધી પહોંચાડવાની જે વાત છે માત્ર હજી 2 તાલુકામાં 30% જ મળે છે. બાકીનું 2,85,000 હેક્ટરની અંદર જે આખો કમાન્ડ વિસ્તાર આવે છે એ બાકીનો આખો વિસ્તાર કોરો છે. તો એ પાણી ક્યારે પહોંચાડવા માંગો છો? હમણાં તમે વધારાના પાણી માટે 3475 કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરી, તો એનું ખાતમુહૂર્ત કરવા ક્યારે માંગો છો? એટલે કચ્છની આખી જે અને ડેમોની જે વાત કરી, ડેમોમાં કચરા કયા ડેમમાં ખેડૂતોને પાણી અત્યારે મળે છે? કોઈ ડેમમાં અત્યારે કચ્છના ખેડૂતોને પાણી મળતું નથી. બીજી બાજુ જે મોંઘવારી છે, હવે 30% બિયારણમાં ભાવ વધી ગયા, પેસ્ટિસાઇડની દવા વધી, 100 રૂપિયા ડીઝલના ભાવ છે. હવે તમે સહાય આપો છો એક બાજુ, બીજી બાજુ મને એમ લાગે છે કે ખેડૂતો પાસેથી લઈ લો છો. આવી તો પરિસ્થિતિ છે. એટલે આ જે મેં મુદ્દા કીધા છે આમાં તમે પહેલો તો મારે 600 બોર રોજ મીઠું પાણી ખેતીને 24 કલાક ચાલે છે ને એ બંધ થાય તો ખેડૂતો માટે પેન્ડિંગ રહે. અને નર્મદાનું નિયમિત પાણી છે કેટલા ટાઈમ સુધી પહોંચાડવા માંગો છો? પછી 3475 કરોડની જાહેરાત તો કરી દીધી, એનું ખાતમુહૂર્ત ક્યારે કરવા માંગો છો? એટલે આખું કચ્છને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર ડેમ બન્યું હતું. આજની તારીખમાં કચ્છને નર્મદાનો થોડા ઘણા રાપર અને બચાવને ફાયદો થયો છે, બાકી આખું કચ્છ કોરું છે. કચ્છની સરહદની ખૂબ ચિંતા છે. સરહદમાં જે આખું સ્થળાંતર થઈ રહ્યું છે, સરહદ સૂની થઈ રહી છે, સરહદની અંદર ખોટા લોકો રોજ ડ્રગ્સ ને આવા ખોટા ધંધા થાય છે. એટલે ખાલી મીડિયા શિવજીભાઈ એ જ ને મેં કીધું ને કે કચ્છની વાત ક્યારે થાય, કચ્છની વાત ક્યારે કે ડ્રગ્સનું કોઈ પેકેટ મળે અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દે છે, કોઈ બિનવારસી હાલતમાં બોટ મળી આવે. પણ આપણે કચ્છની આ મુદ્દે પણ ચર્ચા કરવી પડશે ને. વિશેષ વાત એ કરવા માંગુ છું કચ્છમાં કે જે સરકારની આવક છે, જે રોજની આવક છે, મોટું ખનીજની કચ્છમાં જે આવક છે, કચ્છને શા માટે અન્યાય કરે છે એ મને ખબર નથી પડતી. કિશનસિંહ, ખનીજની મોટી આવક છે કચ્છમાં, જે રોજ 280 mld આ તો પીવાના પાણીની વાત થઈ, 140 mld મળે છે, મતલબ કે અડધું મળે છે. સિંચાઈ માટે આપણે 2 તાલુકા હેડસોપ ચલો ત્યાં પહોંચ્યા, જે કામ છે એને વંદન છે, પણ આપણે જે ટાર્ગેટ સેટ કર્યું છે આપણે જાણીએ છીએ સમયસર કમાન્ડ વિસ્તાર પણ આપણે પૂરો નથી કરી શક્યા. નથી લાગતું કે બહુ તાતી જરૂર છે? બાકી આ મુશ્કેલી દરેક સિઝનમાં ઊભી રહેશે. પ્રેક્ટિકલી જે હેલ્ધી ચર્ચા થાય દરેક સિઝનમાં ઊભી રહેશે. આપણે આ જ આંકડાઓની ચર્ચા કરતા રહીશું. અને જે ખેડૂતો છે કે જે સામાન્ય પ્રજા છે કચ્છની કે પછી વાવ-થરાદ કે ઉત્તર ગુજરાતનું જે પણ સરહદી વિસ્તાર છે ત્યાંની પ્રજા, એ દર સિઝનમાં બસ આપણા થકી આ જ સાંભળતા રહીશું કે એમાં કઈ અપડેટ થશે કે નહીં, મતલબ આગળ પ્રગતિ થશે કે નહીં. સૌપ્રથમ તો આપણે ઊંધી રકાબી જેવા સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય, ભલે સમય લાગ્યો છે, ઘણો સમય લાગી ગયો, અને ફરી પાછું કહીશ કે આપણે દરવાજા મૂકવામાં બહુ લેટ થઈ ગયા, એટલે ફરી પાછી પોલિટિકલ ચર્ચા થઈ જશે. એટલે હું એ વિષયને પણ ગુજરાત આખું જાણે છે શેના માટે આપણે લેટ થયા, પણ આપણે સૌરાષ્ટ્રમાં કચ્છ સુધી પહોંચી શક્યા. પ્રથમ વખત આપણે ન્યૂઝપેપરમાં BSF અને આપણા સિક્યુરિટી જવાનો નર્મદાનું પાણી તાર ફેન્સિંગ આગળ જે આપણી બોર્ડર છે ત્યાં પીવે છે, એ દ્રશ્યો પણ આપણે ટેલિવિઝન અને ન્યૂઝ પ્રિન્ટમાં જોયા. એટલે ચોક્કસપણે ભગીરથ કાર્ય છે. અને પ્રધાનમંત્રી શ્રી વારે ઘડીએ ચિંતા એ જ કરી રહ્યા છે ને, એ ચિંતામાં આખું ગુજરાત સહભાગી છે. હું પોલિટિકલ પાર્ટીઓની વાત નથી કરતો, કે બને એટલી ત્વરાથી નર્મદાના પાણીનો ઉપયોગ જ્યાં જ્યાં આપણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છની ધરા માટે થવો જોઈએ એ થશે. પમ્પિંગ સ્ટેશનો, કેનાલો, સબસ્ટેશનો, આ બધામાં ત્વરિત હવે ગતિ લાવવાની જરૂર કેન્દ્ર સરકાર પણ અનુભવી રહી છે ને રાજ્ય સરકાર પણ અનુભવી રહી છે, અને એના ઉપર કાર્ય ચાલુ કર્યું છે. એટલે શિવજીભાઈ, આપના મુદ્દા ચોક્કસપણે કચ્છમાંથી ખનીજ આવે છે, કચ્છનું આખું ગુજરાત આભારી છે. એટલે કચ્છ માટે કે ગુજરાત માટે અલગ વાત ના હોઈ શકે. ગુજરાતમાં જ્યાં જ્યાં પાણીની તંગી છે એ તમામ જગ્યા માટે સરકાર ચિંતિત છે. સૌથી મોટો જિલ્લો છે આપણા માટે, સૌથી મોટો જિલ્લો. અને અત્યાર સુધી કચ્છને બજેટમાં દરેક વખત નર્મદાના બજેટમાં દરેક વખતે કચ્છને અને શા માટે થાય છે? કચ્છના ખેડૂતોની હવે જે પરિસ્થિતિ છે ને જોઈ નથી શકાતી. કચ્છને જે તે સમયે આપણે સજાનું સ્થળ ગણતા હતા, અત્યારે ત્યાં જવા માટે લાઈનો છે. અચ્છા, એટલે આપણે એ ડેફિનેશન માંથી કચ્છને બહાર લઈ આવ્યા છીએ. મોટું છે ને, આટલા પંથક છે. હું એમ કહું છું કે 2 તાલુકાની વાત કરી, 2 તાલુકા સિવાય તો પ્રશ્ન એને છે જે કે પટેલ, જે કે પટેલ, પ્રવીણભાઈ 30% હા એ જ ને 30%. મતલબ સાહેબ આમાં શું છે ના, એક દર્શક મિત્રોને એક બહુ સારી વાત ક્લિયર કરી દઉં કે આમાં ઘણી વખત શું છે, ઘણી વખત હેડલાઇનની ભાષા અને આંકડો અલગ હોય, એકચ્યુઅલ જે અબાતું હોય એ વાત અલગ હોય. જેમ કે PM સન્માન નિધિ જેની આપણે વાત કરી છે, કિશનસિંહે બહુ સારી વાત કરી, જે ખેડૂતો રહી ગયા, એનો બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે કે 2019-20માં, કિશનસિંહ આપ પણ સાંભળજો, 75,000 કરોડ રૂપિયા ફાળવ્યા. 75,000 2019-20માં. સંશોધન થયું બજેટમાં, ઘટી ગયું 35% જેટલા ફાળવ્યા હતા એના કરતા 48,713 કરોડ.
એક શું છે હેડલાઇન માટેનો આંકડો હોય અને એક આપવા માટેનો આંકડો હોય. એ જ રીતે 2020 મારો પ્રશ્નનો કિશનસિંહભાઈ જવાબ નથી દીધો. પાણી પુરવઠા હું આવું છું શિવજીભાઈ આવું છું શિવજીભાઈ માંગે છે કે કેમ, મારે એટલું જ પૂછવું છે. શિવજીભાઈ આવું છું, એ જ કહું છું ને કે એક્ઝેક્ટ આંકડો અલગ હોય છે કિશનસિંહ, અને અપાય છે કંઈક અલગ. આપણે લાખો ખેડૂતોની વાત કરીએ છીએ, કોઈ હપ્તામાં તો 8.84 કરોડ જેટલા ખેડૂતો બાકી રહી ગયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં. તો એક્ઝેક્ટ જે બજેટની ફાળવણી છે કિશનસિંહ, કે કચ્છ માટે જે આપવાની વાત છે અથવા માંગવાની વાત છે, જે ડિમાન્ડ છે, ક્યારે પૂરી થશે? મતલબ જ્યારે સરકાર કોઈ યોજનાઓ જાહેર કરતી હોય ત્યારે બજેટ કી વ્યવસ્થાઓ કરવી પડે. શિવજીભાઈ આ વાતથી પરિચિત છે. યોજના જાહેર થાય, બજેટ અવલોકન થાય, વિધાનસભામાં ચર્ચા થાય, એક પ્રોટોકોલ છે. અને એ ભંડોળ કાર્ય જે એજન્સીઓને સોંપાય, જે રીતે સોંપાય, જે ટાઈમ ફ્રેમમાં સોંપાય, એ પ્રમાણે ભંડોળ છૂટું થાય. એટલે એમનો જે પ્રશ્ન છે એનો જવાબ એ છે કે જ્યારે જાહેરાત થઈ છે તો અમે આ નરેન્દ્રભાઈ ગુજરાતમાં જે યોજનાઓના ખાતમુહૂર્તો કર્યા છે એના ઉદ્ઘાટનો પણ અમે જ કર્યા છે. એટલે નિશ્ચિત રહેજો, જાહેરાત થઈ છે એટલે ચોક્કસ શરૂઆત થશે. શિવજીભાઈ ફાઇનલ રિએક્શન આપનું. તમે આ બોર બંધ કરવા માંગો છો કે કેમ કિશનસિંહભાઈ? તમારે એટલે એક કચ્છનો પ્રશ્ન નથી શિવજીભાઈ, ચિંતાનો, પર્યાવરણીય ચિંતાનો અને પાણીના સંગ્રહના અને દુનિયાભરનો પ્રશ્ન છે. તમારા આ પ્રશ્ન બદલ 100% તમને અભિનંદન. આખા ગુજરાતમાં આપણે આ બોર પ્રથા બંધ કરવા સરકાર ધ્યાન આપશે. ચલો બોર પ્રથા બંધ કરીએ, એક બોરે 10 લાખનો જે ખર્ચો છે એનાથી બચીએ. જે કે મેં કીધું ને કે બજેટમાં કે ગમે તે રીતે જાહેરાતમાં હેડલાઇન માટે અલગ ફિગર હોય, એકચ્યુઅલમાં અલગ ફિગર હોય. હવે આપણે એ જ કરવું છે ને કે જે આપણે બોલીએ છીએ એ કરી બતાવવાનું છે. સારી યોજના છે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. કદાચ અહીંથી જે સૌથી વધારે તકલીફ છે એને રાહત મળશે જો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જ્યાં 28 દિવસમાં વરસાદ નથી પડ્યો ત્યાં લાગુ થાય તો. જી પ્રવીણભાઈ, કે જે કિશનસિંહે કીધું વેઇટ એન્ડ વોચ કરવાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઈ જરૂરિયાત જ નથી. નીતિ નિયમો મુજબ અત્યારે જ એને હાલમાં ચૂકવણા ચાલુ કરવાની જરૂરિયાત છે. બીજી વસ્તુ કે જ્યાં અત્યારે માની લ્યો કે સર્વેમાં કે જ્યાં અત્યારે માની લ્યો કે 60, 70 દિવસનો કપાસ થયો છે, ઉભો હે 1.5 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ ઊંચો, પરંતુ વરસાદ નહીં હોવાના લીધે ફ્લાવરિંગ નો ગોલ્ડન ટાઈમ વીતી ગયો છે. એટલે એ પણ એ ધ્યાનમાં લે. બીજી વસ્તુ કે શિવજીભાઈ નો જે પ્રશ્ન હતો કચ્છમાં કે જે પાણી, પીવાનું પાણી નથી મળતું, એ જમીની સ્તરની આ વાત છે. હવે સરકારી ચોપડા મુજબ ઘણું બધું પાણી ત્યાં જાય છે. એ બે વચ્ચેનો ડિફરન્ટ ક્યાં છે ખબર છે પ્રવીણભાઈ? કે જેટલી કચ્છમાં ઇન્ડસ્ટ્રી જીવે એ બધી જ ફેક્ટરીઓમાં નર્મદા નિગમનું પાણી જાય છે અને એ કચ્છના પીવાના પાણીના નામે. એટલે ખરેખર તો નર્મદાનું પાણી અત્યારે હાલમાં કિશનસિંહ, જો તમારા ખ્યાલમાં ન હોય તો કોકા કોલા જેવી કંપનીઓ, કચ્છની ઘણી બધી કંપનીઓને જે મધુભાઈ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ. ઓકે મધુભાઈ, દરેક વખતે ઉદ્યોગ અને ખેતી વચ્ચે આપણે છે ને ડિસ્ટન્સ ન પાડવો જોઈએ, પણ અત્યારની પરિસ્થિતિ એ ખરેખર મેં કહ્યું ને કે આપણી પાસે યોજના કે સારી બાબતો હોય છે, યોજના દરેક સારી જ હોય છે. યોજનાની અમલવારી થાય આવી જ પરિસ્થિતિમાં જ્યારે સંકટ હોય. માનો છે કે એવી પરિસ્થિતિ છે અને આપણે વિસ્તારે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ જેટલી વહેલી તકે આપણે કરી શકીએ. 100% પ્રવીણભાઈ, જો આઈડેન્ટિફાઈ વિધિને સરકારની પાસે ડેટા છે, કયા તાલુકાની અંદર કયા દિવસે કેટલી મિનિટ વરસાદ પડ્યો, આ બધા ડેટા સરકાર પાસે છે અને કઈ તારીખે કેટલું વાવેતર કર્યું એ પણ છે. એટલે આ 3 દિવસની અંદર સરકાર જો ધારે ને તો એ કરી શકે અને ન ધારે તો એ પછી બધા બહાનામાં નીકળી શકે છે. એટલે આ ખરેખર આ કચ્છ માટે, ઉત્તર ગુજરાત માટે જ્યાં એવા પોકેટ છે ત્યાં આઈડેન્ટિફાય કરવા જોઈએ. અને દાહોદ જિલ્લા છે, આદિવાસી વિસ્તાર છે, તો ત્યાં પણ એવું છે. એટલે આ ખરેખર આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ ખરેખર જો એ ખેડૂતોને લાભ આપવો હોય તો 100% સારી છે અને આપી શકાય. પણ સરકારનો ઈરાદો હોવો જોઈએ. મારે બીજી એક વાત કરવી હતી કે અટલ યોજના છે. અટલ યોજના માટે એક પ્રવીણભાઈ બહુ સારું કે સરકારે 3000 કરોડની વિશ્વ બેંક પાસેથી લોન લેવાનો ઉલ્લેખ છે, રિપોર્ટ છે એમાં.
અને 3,00,000 કરોડમાંથી ફક્ત ખાલી 236 કરોડ આ ગુજરાતને આવવાના છે અને એ 7 જિલ્લા માટે અટલ યોજના છે, એ જળ સંચય જળ સંગ્રહ અને આના કાર્યો માટે છે. હવે વિચાર કરો કે આ 7 જિલ્લા માટે આ 236 કરોડમાં શું કરશે. એટલે આ ખરેખર એક સોલ્યુશન જે છે કે કાયમી ધોરણે ઉજે. આજે આપણે આ ત્રીજી ડિબેટ કરી, પણ આવતા વર્ષે ફરી પાછા કરવાના. પણ એના કરતા આપણે કાયમી ધોરણે સોલ્યુશન લાવવું હોય તો આપણી પાસે જે કલ્પ પ્રોજેક્ટ છે, રણ સરોવર છે, રણ સરોવર થી છેક નારાયણ સરોવર સુધી પાણી પહોંચી શકે એવી શક્યતાઓ લિંક મારફતે હમણાં કિશનસિંહભાઈ કીધું કે સરકાર જે ઉદ્ઘાટન કરે એ પૂરું કરે છે. હું એમ કહું છું કે પ્રોજેક્ટનું 2001 ની અંદર 2002 ની અંદર તમે નારિયેળ ફેંક્યું હતું, એ શું થયું? એટલે આવા ખરેખર આજે પીવાના પાણીની સુવિધા આજે ખરેખર નર્મદા ડેમ ભરાણો છે એટલે સારી આપણી વસ્તુ છે. પણ જયારે નર્મદા ડેમ નહીં હોય ત્યારે આ ગુજરાત એક પાણી વગર જે છે ને એ ટળો છે, પાણી વગરનો ભૂખમરો છે ને એ આવશે. માણસ કદાચ પાણી ગમે ત્યાંથી લાવી શકશે, પણ જે આજે ગાયો છે, ભેંસો છે, પશુધન છે, એના માટે તમે પાણી ક્યાંથી લાવવાના? એટલે આ કાયમી ધોરણે કરવું જોઈએ. સરકાર આજે 4,000 કરોડનું જે છે ને કરે છે, પણ એના કરતા એ ખરેખર એ 15-20,000 કરોડનું આ કાયમી ધોરણે બજેટ ફાળવી અને ફક્ત ને ફક્ત ખાલી આવા ડેમ માટે જે છે ને એ કાર્યવાહી કરવી જોઈએ. ઓકે, અનિલસિંહ 30 સેકન્ડ તમે સાથ પુરાવશો. કિશનસિંહ તો કહે છે કે ચલો સરકાર ચર્ચા કરે. સરકાર ચર્ચા કરે નહીં, ચર્ચા એટલે ફાઇનલ નિર્ણય જ કરે. આ ચર્ચા એટલે એવા વિસ્તારોની જ્યાં તકલીફ છે વધુ. આપે પણ કીધું, જે.કે. પટેલે પણ કીધું કે એ જે ફળવાય છે એની કરતા અડધા પૈસા અપાય છે. એટલે આ સરકારનું દેખાય છે કે ચાવવાના અને બતાવવાના જુદા છે ખેડૂતો માટે. બીજું કે દરવાજામાં મોડું થયું, બરોબર, આપણે ભૂતકાળમાં નથી જવું, આપણે વર્તમાનમાં આવી જઈએ. કેનાલો તો તમારી અહીંયા હતી, કેનાલો બનાવવામાં તમને કોણ ના પાડતું હતું ભાઈ? કેનાલો તો બનાવી હતી પૂરતી, કમાન્ડ વિસ્તારની પૂરતી કેનાલો તો બનાવી હતી અને મોટા વિસ્તારને આવરી લીધો હોત તો આજે જે પ્રશ્ન છે પાણીનો એ પ્રશ્ન હલ થયો હોત અને ખેડૂતોના પ્રશ્નો હલ થયા હોત. બીજું કે જે વિસ્તારો આવે છે અત્યારે પાણીની અછત છે એને તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી સહાય યોજના અંતર્ગત આપણે એને લઈ લેવા જોઈએ, આવરી લેવા જોઈએ અને સીધા ખેડૂતોને રાહત થાય એવું કરવું જોઈએ. કિશનસિંહ 30 સેકન્ડ. આનંદ હું એક ઓકે કન્ટિન્યુ 30 સેકન્ડ વાત પહોંચાડશો. આનંદ એ વાતનો છે કે આજે આપણે ક્યારે ટેન્કર આવશે, રેલવેનું ટેન્કર આવશે, રેલવે આવશે અને પાણી આવશે એની ચર્ચા નથી. એવા વિસ્તારો પણ છે ગુજરાતમાં. આજે ચર્ચા એની કરીએ છીએ કે પાણી છે તો પાણી સરકાર કેમ નથી આપતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં જઈ આવો સાહેબ. ગૌરવની વાત છે. ગૌરવની વાત છે કે સરકાર કાર્યાન્વિત છે, સરકાર કાર્ય કરે છે, એટલા માટે પ્રશ્નો ઉભા થાય છે. ખેડૂતોની પડખે સતત ઉભી રહી છે, એટલે ખેડૂતો સરકાર ઘણી આશાભરી દ્રષ્ટિએ જુએ છે અને સરકાર સમક્ષ કોઈ પણ દિવસ કોઈ પણ સમય રજૂઆત કરી શકે છે. સરકાર હંમેશા ખેડૂતો મારો એક મુદ્દો રહી ગયો છે. 10 સેકન્ડ છે છેલ્લી. શિવજીભાઈ 10 સેકન્ડ મુદ્દો મૂકી દો, સમયનો અભાવ છે. હા, હવે કિશનસિંહભાઈ ને મારે એમ કેવું છે કે કચ્છને મને એમ લાગે છે કે આખો ઉદ્યોગોને કાં તો સોંપી દેવું છે. અત્યારે જે ટાવર લેનો નીકળે છે, ગેસ લેનો અને પવનચક્કીઓ તો આખું જે ગૌચરો જમીનો છે, આખું જંગલ સમજી લો કે ઝાડ કાઢી નાખે છે, પર્યાવરણનો ક્યાં બચશે? ખેડૂતોના ખેતરોમાં આગ દળે ગુંડાઓ સાથે રાખી, પોલીસનો ઉપયોગ કરી અને ખેડૂતોને મામૂલી વળતર આપીને આખું એક દમન ગુજારે છે. બેન દીકરીઓની ઇજ્જત નથી રહેતી, બેન દીકરીઓ અંદર ખેતરમાં કામ નથી કરી શકતી. આવી તો કચ્છની પરિસ્થિતિ છે. નહીં શિવજીભાઈ, બહુ ગંભીર મુદ્દો છે, આ માધ્યમ તરીકે લીધો. આના પર ક્યારેક ચર્ચા પણ ગોઠવીશું. તો આજે સમયનો અભાવ છે. આભાર તમામનો અને અપેક્ષા રાખીએ કે જે યોજના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જ્યાં ખરેખર જરૂર છે અમલવારી થઈ શકે એમ છે કે જ્યાં વરસાદ નથી પડ્યો અથવા નુકસાન ગયું છે 4 અઠવાડિયા સુધી, ત્યાં ગાઈડલાઈન પ્રમાણે અમલવારી થાય. અને સારું છે કિશનસિંહ કે ઉદઘાટન કર્યું હોય તો કામ પૂરું કરો. કલ્પસરની જેમ પછી નાળિયેર 2 પ્રકારના હોય, એક શ્રીફળ હોય, એક હોરીનું નાળિયેર હોય. એ હોરીનું નાળિયેર ન બને, હોરીનું નાળિયેર ન બને. આભાર શિવજીભાઈ, જે.કે. મધુભાઈ, અનિરુદ્ધસિંહ અને કિશનસિંહ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.